દરેકની શ્રદ્ધામાં છું, દરેકના વિશ્વાસમાં છું. કઈક ગુના થઈ ગયા છે, કઈક ગુના કરતા છો. તમારી માને કઈક કાર્ય સોંપ્યું હશે અને તમારા સપના કંઈક પૂરા નહીં થતા હોય, પણ કદાચ મારી જેવી મેલડીનો સંગ કર્યો હશે તો હું સિંધ વંશપરા નદી ગંધરફિયા મેલડી આવીશ પૂરા કરવા. મારા બોલાયેલા હશે એટલા જ આવવાના છે. મેં જેને નિમિત્ત કર્યા છે એ જ મારી કૃપા લઈને જશે. જેને મારી સાચી ઓળખ છે કે હું અમૃતની જોગમાયા મેલડી છો, અને ગમે તેવો કદાચ પહાડ જેવા કદાચ દેવ દુઃખ હોય કે માતાનું દુઃખ આયા હોય અને મને મેલડીને મને જોગમાયાને મને અમૃતની જોગમાયાને યાદ કરી હોય તો જરૂરથી આવું ને આવું છું. જેવો જેનો ભાવ, જેવી જેની શ્રદ્ધા, જેવો જેનો વિશ્વાસ, એટલી મોટી થઈને આવીશ. મારા પ્રત્યે જેટલો શ્રદ્ધાનો ભાવ હશે એટલા કામ કરીશ. તમે ભટકી ના જાઓ, ભૂલા ના પડો, તમારાથી કોઈ દેવના ગુના કે તમે દેવના ગુનેગાર ના થાવ, એટલે મારા કીધે ચાલજો, મારા શબ્દે ઉભા રહેજો, મારા બતાવેલા કાર્ય કરજો તો મારો મહાદેવ જરૂર તમારા ઘરે આવશે, મારા નારાયણ તમારા ઘરે જરૂરથી આવશે. એક કાર્ય માટે 10 જગ્યાથી બાધાને માનતા રાખી કયા માં પૂરા કરશે, કઈ જગ્યાએ જાઉં તો મારું કામ થાય, પણ તમારા અંદર શ્રદ્ધાનો વિશ્વાસ કે ભાવ નહીં હોય તો આ દુનિયાની કઈ માતા તમારું કાર્ય કરશે. કોક જોવા આવ્યું હશે, કોક લેવા કંઈક આવ્યું હશે, કોક માનું પૂછવા આવ્યું હશે, કોક દેવના રસ્તા કરાવવા આવ્યું હશે, પણ જે મારી ડેલીમાં આવ્યા છે ને એનો તો ઇતિહાસનો ચોપડો ને ભૂગોળ તો મેં મેલડીએ લખી લીધો છે. મેં બોલાયા છો એટલા આવ્યા છો ને, હું મોકલીશ ત્યારે જવાનું છે. તમારી દેવની કૃપા ને તમારા દેવના આશીર્વાદ મારી પાસે પડ્યા છે, તમે લઈને જજો. કોઈ ખોડિયાલ વાળો આવ્યો હોય તો એને મારા મહાદેવ છે, કોઈક ચાવણ વાળો હોય તો એને મારા મહાદેવ છે. જેને જેને પોતાની માને યાદ કરતા સાથે સાથે કદાચ મહાદેવનું નામ લીધું હોય, મહાદેવનું ભજન કર્યું હોય, કદાચ જળ ચડાવતી વખતે કદાચ તમે તમારી કુળદેવીનું નામ લીધું હોય તો લાખો હજારો ને ખરબો કર્મ કે પાપ છે ને મારો મહાદેવ ધોઈ નાખશે. શરણાગતિ પામી લેવી, નાના બનવું, દેવના કેવી રીતે ગુના સુધારવા. તમે દરેક પલે પલે દરેક દિવસે કંઈક નવા ગુના કરો છો. કોઈ ચાલતા બોલતા ખાતા પીતા ઉડતા બેઠતા જતા કે આવતા તમારાથી કંઈક ને કંઈક ગુનાની ભૂલ થઈ. માં હિસાબ રાખે છે કે મારા દીકરાએ કેટલા ગુના કર્યા, અને માં એવો હિસાબ રાખે છે કે મારા દીકરાએ કેટલા સારા કામ કર્યા, મારા દીકરાએ કેટલું પુનારત કર્યું છે, મારા દીકરાએ કેટલા દીવા કર્યા છે, અને મારો દીકરો મને કેટલો બધો માનસ. જેની સાચી માની ઓળખ નથી ને એ આ કળિયુગમાં ભૂલો પડ્યો. પણ એમ કહું છું કે આપણે માને ઓળખો તો ઓળખાય. આપણે માને ફોટામાં જોઈએ છે, મૂર્તિમાં જોઈએ છે ને, પ્રતિમામાં જોઈએ છે, અને એવું કહું છું કે માં તો આપણને સપનામાં મળે છે. કંઈક ને સપનામાં મેં દર્શન દીધા છે, કંઈક ને દર્શન દેતી રહું છું, અને કંઈક ને દર્શન મળતા રહેશે. જેનો જેવો વિશ્વાસ અને શ્રદ્ધાના ભાવ હશે ને એને એવા રૂપમાં દર્શન દઈશ. જેટલી તમારી ભક્તિ પ્રબળ છે એટલી પ્રબળ થઈને આવીશ. અને મેં પહેલા કીધું ને છેલ્લે કીધું કે દુનિયામાં બધે ફરી 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 ફરીને આવવાનું, ફરીને આવ્યા છો ને ફરીને જ આવવાના છે. કોઈનો આધાર હોય કે ના હોય, હું દરેકનો મેલડી આધાર થઉં છું. ગુના કર્યા હોય તો યાદ કરાવું છું. ગુના તમારા કેવી રીતે સુધરાય ને એ માર્ગ બતાડું છું.
માં તમારી બોલતી નથી ને એને પછી બોલવાનો માર્ગ બતાવું છું. તમારા દેવ જે જાગૃત નથી ને એને કરાવવાના હું પ્રયત્ન ઘણા બધા બતાવું છું. કદાચ સીધા માં તમારા ઘરે આવો, તમારી માં એમ કે હું મેલડી છું, તો તમારો વિશ્વાસ અને શ્રદ્ધા એના ઉપર બેસશે નહીં. તમે 10 પ્રશ્ન કરશો, 10 વાતો કરશો. એક મેલડી કદાચ તમારી પેઢીમાં તમારા દાદા કે પરદાદા કે તમારા બાપુજીની હોય કે તમારી ભક્તિની હોય, આઈને ઊભી રહે ને એટલે તમે ભૂલા જ પડો. કારણ કે માની કલ્પના થાય એવું નથી. કારણ કે માં હે ને કલ્પનાની બહારની વસ્તુ છે. માં દેખાતી નથી. મોટા મોટા મંદિરો છે, તીર્થધામ છે, ધર્મસ્થળ છે, પણ કોઈ માં ન જોઈ. આપણે ફોટામાં માં જોઈએ છે, માં આવી લાગતી હશે. કોઈ મૂર્તિમાં માં જોતું હશે કે માં આવી લાગતી હશે. હું એવું કહું છું કે તમે દરેકની અંદર જોશો ને તો દરેકની અંદર માં દેખાશે. કારણ કે તમે ભક્તિમય બન્યા છો. જેટલી ભક્તિ તમારામાં વધશે, જેટલા તમે જ્ઞાની બનશો, એટલા જીવનમાં પરિવર્તન થશે. એટલા દેવ તમને માર્ગ બતાડશે કે બેટા આ નહીં આ કરો, દીકરા આ નહીં આ કરો. માં કહેવા આવશે. વર્ષો પહેલા માં બોલતી ને ઘરે, માં બોલતી, માં સારું કરતી, માં માર્ગ બતાડતી. આજથી 25 કે 30 વર્ષ પહેલા માં બોલતી હતી, પણ 25 થી 30 વર્ષમાં એવું શું થયું જેથી કરી માં બોલવાનું બંધ કર્યું? કારણ કે આજથી 25-30 વર્ષ પાછળ તમે જાઓ ને તો દરેક માણસ પોતાના ગામ જતો જાય ને, દરેક પોતાના ગામડે મંદિર હોય ને ત્યાં નમવા જતો, અને દરેક 12 મહિને નિવેદ કરવા જતો. આજે બધું શહેરમાં કરી નાખ્યું. મંદિર તો કે ઘરમાં, નિવેદ તો કે ઘરમાં. માં જ્યાં બેઠી છે વર્ષોથી ત્યાં આપણે નમવા જવું પડે ને તો માને ગમશે ને. તમારા મોટું ઘર હોય ને, બહુ મોટું, અને ઘણી બધી બહુ મોંઘું તમે લીધું હોય, પણ તમારા દાદાના દાદાએ જે છાપરું બાંધ્યું હોય ને માને એ જ ગમે. શરણાગતિ પામી લેવી પડે, નાના બનવું પડે, નાના બાળકના જેમ, તો પરિવર્તન થશે ને. આ તો માતાજીને આપણે એમ કહીએ કે માતાજી અમારું આ કામ કરી દો તો અમે તમને પગે લાગવા આવીશું. આજે હું આ ભળતી હોય ને તમારી માયા ભળતી હોય, અને તમે કે કોઈક બીજો કોઈ કહેતા હોય કે એ માતાજી અમરત બાપાની મેલડીમાં મારું આ કામ થઈ જાય તો કે પગે લાગવા આવીશ, તે અમે કયો મારું મંદિર બની જવાનું તું પગે લાગવા આવીશ? તો તારે કામ કરાવવું છે, તારામાં નાનાપણું હોવું જોઈએ. તું તો મારી પાસે સોદો કરેશ કે માતાજી મારું કામ થઈ જાય ને તો કે શ્રીફળ ચરાવવા આવીશ. અરે તારું શ્રીફળ નહીં મળે તો ભૂખી થોડી મરી જઈશ. એટલે પહેલા તો અજ્ઞાની છો. શું છો? પહેલા તો અજ્ઞાની છો. આવા શ્રીફળ ને દર્શન તો તમે તમારી માના ઘણા આલ્યા ને, તમારી માએ કામ કરી દીધું. તમારી માએ તમે હજારો લાખો ને કરોડો રૂપિયાની માનતાઓ માન લીધી તમારી માતાજીની કે માતાજી મારું આ કામ થઈ જાય ને તો માતાજી હું તને આવું કરીશ. તમારે માતાજીએ ના કર્યું એટલે પછી મારા જેવી માતાજીની માનતાને બાધા રાખે કે નહીં? મારા જેવી માતાજીની માનતાને બાધા રાખે તે શું કે ઘરે બેઠા બેઠા કે માતાજી મારું આ કામ થઈ જાય તો કે તમને દર્શન કરી જઈશ. એટલે એવા કોઈ સોદા ના કરશો કે માતાજી મારું સારું થઈ જાય તમને આલું. અરે ભાઈ તારા આલું હોય તો આલજે ને. મેં તો મારું ઉજ્જૈન ઊભું કર્યું છે. અહીં મેલડીમાં દર્શન થાય છે, ઉજ્જૈનની મેલડીના. પણ એના મન મારા મન ત્યાં મને અહીંયા એટલો અંતર મેં રાખ્યો કે સુખડી લઈને સુખડા આલું છું. તો એવું કહું છું કે મારી પ્રતિમા પડી છે હા મને હું અહીં બોલું છું. એના કાનમાં વાત કરો, હું જગત જનની જોગમાયા આભળું છું મેલડી. પણ તમારા સમજવાની બહુ જરૂર છે. આ જેટલું તમે સમજ્યા ને એટલા દુઃખી થયા કે નહીં? માનતા કેવી રીતે રાખવી, બાધા કેવી રીતે રાખવી, મારે સુધી ના પહોંચાતું હોય તો શું કરવું જોઈએ? એવું મન પૂછવું જોઈએ
કે માં અમારે તમને 10,000 કરોડો લાખો પ્રશ્ન કરવા છે, તારે હું કહું કે મારે ખરબો જવાબ તમને આલવા છે. અરે તમે મારા સુધી નથી પહોંચી શકતા તો મેં માધ્યમ એક ભગવાન હોય ને, ભગવાન પાસે જવું હોય ને તો ભક્તિ કરવી પડે ને. ભક્તિ કરતા 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 ભગવાન સુધી પહોંચાય. ભગવાને આ જે ભક્તિ છે ને એ પરમાત્માને પ્રાપ્ત થવાની એક સીડી છે કે મોહ માયા બધું તમે ત્યાગી દો. ભક્તિ 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 કરતા 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 કશું નહીં માગવાનું. ભગવાન આવીને બોરે ને, હું તો એવું કહું છું કે તમારી માં તમને એમ કહે કે બેટા શું લેવું છે તો એમ કહેવાનું કે માં તું ખાલી રાજી રહેજે. તમે મોટો ઘર માગો ને તોય આજથી 100 વર્ષ પછી વેચાઈ જશે કે નહીં? ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભક્તિ કરવી પડશે ને. માને કદાચ રાજી કરવી હોય ને, માને બોલતી કરવી હોય ને તો માને પેલા ઓળખો તો ઓળખાય. આપણી જનેતા આપણે બેઠ્યા હોય ને એવું કે મારી ખોડિયાલના, મારી બેલડીના, મારી ચાઉંડના રામ છે. તારે એવું કેવું જોઈએ કે અરે માં ધન ભાગ કે તું આટલા વર્ષે મારી પાસે મારા પેઢીમાં પરિવારમાં આવી છે. તે હે દેવી તને આટલા વર્ષે દુઃખ પડ્યું, એ માં તું આટલા વર્ષ બોલી નહીં તો ક્ષમા કરજે. અને માં કંઈક હજારો લાખો ને કરોડો ગુના થયા હોય ને ભૂલા પડ્યા હોય ને તો માં તું સજાઈ દેજે ને તું મારજે, પણ જગતમાં કોઈને મારવા દેતી નહીં. અને આપણે આપણી માને એવું કહીએ કે માં દુનિયામાં આમથી આમ થઈ જાય પણ તને ભૂલીને તને મૂકીને દુનિયામાં હું જઈશ નહીં. હું કહું છું કે તમે મને મળવા આવો ને, તમે બધા મને મળવા આવો ને તો પહેલાં તમારી માને કહેજો કે માં હું અમૃતની જોગ માયાને મળવા જાઉં છું. કંઈક ગુનો ભૂલ થઈ હોય તો માં કહેજે. અને તમારો વારો અહીંયા આવવાનો ઊભો રાખીને ના કહું તો બધું મારા અવતારમાં ખોટ પડે. એટલે ભગવાનને પ્રાપ્ત થવું હોય તો ભક્તિ કરવી પડે ને. જેના પરમાત્માને ભગવાનની ઓળખાણ પડી ગઈ એ જૂઠું બોલવાનું મૂકી દીધું, ખોટો માર્ગ ત્યાગી દીધો. પરમાત્માની ભક્તિ કરવી છે, ભગવાનની ભક્તિ કરવી છે. જ્યાં તમારે જવું છે ને ત્યાં જવાનો પ્રયત્ન કરો છો ને ત્યાં જ મારે તમને મોકલવા છે. પણ કેવી રીતે કે કંઈક સમજાવવા માંગુ છું તમને દેવની ઓળખાણ કરાવવા માંગુ છું કે તમારા દીવા કરી દેવાથી દેવ રાજી થઈ જાય ખરી? ચલો તમે એક દીવો કરો કે આજે તો આપણે ચાવણ માતાને રાજી કરવીશ, દીવો કરીએ કે તેલને કરતા તો કે ઘીનો કરીએ તો માં રાજી થઈ જાય? હું એમ કહું છું તમે તમારા કુળદેવીના તમે 10 દીવા કરી નાખો ને, પણ જ્યાં સુધી તમે એવું ના કહો ને દીવો કરીને કે માં હજારો લાખો ને કરોડો ગુના તારા અમારા થયા છે, માં તું ક્ષમા કરજે, માં તું કેવી છો, કોણ છો ને ક્યાં છો ને તો કોઈને ખબર નહીં, પણ માં તારો દીવો કર્યો છે તું રાજી રહેજે. અને જેવી રીતે તારા દીવાની અંદર પ્રકાશ છે ને એવું મારા પરિવાર કે મારી પેઢી કે મારી વસ્તીમાં લાવજે. માં કુળદેવી દીવો કરવાનું કારણ, કુળદેવીનો દીવો કરવાનું કારણ શું કે દીવો કરો ને તમે કુળદેવીનો તો એનું અજવાળું તમારા આખી પેઢીમાં રહે. આ બહુ બધું અંધારું હોય, હવે અંધારું ગુપ હોય, કોઈને જોઈ શકતું ના હોય ને તમે દીવો સળગાવો તો થાય ને. એ દીવો તમે કરો ને તો તમે અંદર દેખાઓ અને તમારી જે પડછાઈ છે ને એ માતા દેખાડે. તો એ દીવામાં કેટલી તાકાત હશે, પ્રકાશમાં કેટલી બધી શક્તિ હશે. એવી રીતે તમારી અંદર શક્તિ પડી છે ને જગાડો. હું એમ કહું છું તમે મૂર્ખ ના બનશો. લોકો મૂર્ખ બનાવે છે તમને. એ દોરો બાદ દો માનો સારું થઈ જાય, શ્રીફળ લઈ જાઓ સારું થાય, માતાજીને બેહાડી દો સારું થાય. માં તમારા હૃદયમાં નહીં બેહ ને ત્યાં સુધી ક્યાંય નહીં બેહ. તમે તો તમારું જ માંગ કરો છો, માં આ કામ પડ્યું છે, આટલું દુઃખ આવ્યું છે દૂર કર. માને ખબર હશે કે મારી વસ્તી કે મારા પરિવારમાં દુઃખ આવ્યું હશે તો કેમનું દૂર કરવાનું? તો કે માં જ દૂર કરે ને, પણ તમે જ માંથી દૂર થઈ ગયા હોય તો થયા હશો ને. બધા માતાજીથી દૂર થઈ ગયા એમ. પછી નવા મંદિરો લાયા, નવા ફોટા લાયા, માટીના દીવા હતા તો પિત્તળના આયા, પછી એવી પરિસ્થિતિ આવી તો કે ચાંદીના લાયા. અરે હું કહું છું હોનાના લાવશો ને તોય નહીં બોલો. કારણ કે ઓળખો તો ઓળખાય ને. એ તો એવું જ ને, એ તો ઓળખો તો ઓળખાય ને. મારો પ્રયત્ન છે કે માં કેવી લાગે છે ને માં શું કહેવા માંગે છે ને એની ઓળખ કરવા પ્રયત્ન ઘણો બધો કરું છું. પણ તમે થોડી ધીરજ રાખો, થોડો પ્રતીક્ષા કરો. અને પહેલા એ કીધું છે કે કદાચ એક આંબો હોય ને એ 25 વર્ષે કેરી હાલે છે ને, તો 5 મહિના તો થોડી ધીરજ રાખો. એટલા તમે મારા થઈને રહો ને એટલા હું તમારી માતા સુધી તમારું મોકલું, સંદેશો મોકલું. તારો દીકરો આજે આવ્યો તો તારા દીકરાએ મારા ગુણલા ગાયા હતા
જો મારા તા દર રવિવારે આવીને ગુણલા ગાતો હોય તો તારા કેટલા બધા ગાશે. એટલે માં વિચાર કરશે કે હા વાત સાચી જ. પણ કદાચ તમારી માં મારા જેમ નહીં બોલતી હોય તો નહીં બતાવતી હોય કે બેટા આ કરજો કે આ ના કરતા. પણ એમ કહું છું કે તમારી માન તમારે બોલતી કરવી હોય ને તો એક સરસ મજાનો રસ્તો બતાડું. બોલશે, જરૂરથી બોલશે. પણ તમારી મારી શરત એટલી રહી કે તમારી કુળદેવી કે તમારી મેલડી કે તમારી શિકોતર કે તમારી જોગણી કે ઝોપડી કે મોમાઈ કે બુટ બલાટ કે બેચરા જે કઈ માતાઓએ બોલવા આવશે એક દીવો કરજો એના નામનો, એક માતાના નામનો દીવો કરજો અને બધા ભેગા થઈને બેસી જજો અને માને એવું કહેજો કે માં તારો દીવો કર્યો માં મેલડી, અમારા દાદાના ભક્તોથી તું મેલડી પૂજાતી આવે છે. હે માં અમારા દાદાના સમયથી ચાવણ તું પૂજાતી આવે છે. પણ માં અમારા આજે તને તારા 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 મુખેથી કોઈક પવિત્ર બે શબ્દ અમારે સાંભળવા છે અને તું માં બોલે એવું જીવન પરિવર્તન અમારું થઈ જશે. તે હે માં તારા દીકરા બેઠ્યા, વહુઓ બેઠી, નાના નાના ભૂલકા તારા દીકરા હાલેલા બેઠ્યા છે. તો હે ચાવણ માતા તમે ક્યાં છો? હે માં ખોડિયાલ તમે ક્યાં છો? હે માં કદાચ મારા હૃદયમાં બેઠી હોય ને તો બોલતી થા ને બોલતી ના થાય ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદ વંશપરા નદી કંદ્રપિયા મેલડી છો. માં રાહ જોઈને બેઠી છે કે મારા દીકરાને મારી વસ્તી ક્યારે મને બોલાવે. આજે બોલે છે, બોલાવવાનો પ્રયત્ન કરજો. તમારી અંદર બેઠી છે ને જગાડવાનો પ્રયત્ન કરજો. હું મેલડી છું. કઈક ના પાયે એક ચાવણ માતા છે હો. કઈક ના પાયે એની રમતી ચાવણ માતા છે. કઈક ના પાયે એવી એક મેલડી હશે. કઈક ના પાયે ખોડિયાલ માતા રમતી હશે. કઈક ના પાયે કઈક બહુચર માતા રમતી હશે. કઈક ના પાયે કોઈક જોગણી માતા રમતી હશે. કઈક ના પાયે તમારા હૃદયમાં એક સધી માતા બેઠી હશે. તમારા દાદા ને તમારા વડવાઓ જેવી રીતે માને રાજી કરીને ગયા છે એવી રીતે રાજી કર્યા વગર તમે જતા નહીં. હું એવું કહું છું મેલડી. તમારા પરદાદા જેમ માતા પાસે વાતો કરતા હતા ને એમ વાતો કર્યા વગર ભગવાનના ઘેર ના જતા. હું મેલડી છું. મારે કોઈને ખોટા માર્ગે નથી મોકલવા. મારે તો તમારી માના માર્ગે મોકલવા કે તમારી માં બેઠી છે ને મનાઈ લેજો. આ ભગવાને અવતાર આલ્યો હોય ને તો એડે ના જાય, ભક્તિ કરી લેજો. કોઈ વિશ્વાસ કરે ના કરે તમારી મા ઉપર, પણ તમે વિશ્વાસ કરી લેજો. તમારી માં તમને કંઈક આપે કે ના આપે, પ્રથમ પહેલા તમારો ભાવ આપી દેજો. કોઈક મૂર્તિ લાવો તો ઠીક છે, ફોટા લાવો તો ઠીક છે, ત્રિશુલ મૂકો તો ઠીક છે, નિવેદ આપો તો ઠીક છે, એનું ભજન કરો તો ઠીક છે, પણ સવારે સાંજ કદાચ 2 ટાઈમ નામ લેશો ને તોય તમારું જીવન પરિવર્તન થશે. હું મેલડી એવું કહું છું. આજે તમારી પાસે તમારી માં રમી ને, આજે તમારી માં તમને બોલી ને, તો એ તમારી માં તમારી જગદંબા તમારી ભવાની તમારા પાસે છે, તમારા હૃદયમાં છે. જેનો જેવો ભાવ હશે ને એવી રીતે માં આવશે. માને જગાડવાનો સમય થયો છે કળિયુગની અંદર. માને બોલાવવાનો સમય થયો છે કળિયુગની અંદર. તમારા દરેક ઘરે તમારી માના ટવકા પડે છે અને ટવકાનો જવાબ દેવાનો સમય થઈ ગયો છે. હું સિંધવન છપરા નદી ગંદ્રપિયા મેલડી છું. કદાચ આગળ બેઠ્યા હોય ને હૃદયમાં માં બેઠી હોય તો એ બોલશે. કદાચ કોઈ ખૂણામાં બેઠ્યો હોય ને એની માને લઈને આવ્યો હોય તો એ બોલશે. કદાચ કોઈક સ્ત્રીએ, કોઈક બેને, કોઈક દીકરીએ માનું ભજન કર્યું છે ને તો એને માં બોલશે. માં તો માં છે, માં તો શક્તિ છે, માં તો ભવાની છે, માં જ દુર્ગા છે ને માં જ કાલી છે.
કદાચ મોટામાં મોટું દુઃખ હશે ને ભાગીને ભૂકો કરવો છે ને તો તમારી મેલડી આવશે. મોટામાં મોટું દુઃખ ભાગીને ભૂકો કરવો છે તો ખોડિયાર આવશે. મોટામાં મોટું દુઃખ ભાગીને ભૂકો કરવો છે તો ચાવણ માતા આવશે. અને મોટામાં મોટું દુઃખ ભાગવું હશે ને તો પાછી બુટ બલાટ કે બેચરા આવશે. કદાચ તમારા ઘરે કોઈ શિકોતર માતા બેઠી હશે ને તો એ પાછી આવશે. તમારા દાદા ને તમારા પરદાદા કહેતા હતા કે માં રમતી આવો, માં રમતી આવો, માં રમતી આવો. માં આવી રીતે રમતી આવતી હતી હો. પણ માની પાસે કોઈ પ્રશ્ન ના કરશો. માની પાસે તો નમી જવાનું. જે માને નમ્યા ને માં એને ગમી ગઈ. કદાચ તમે નસીબદાર છો, તમે ભાગ્યશાળી છો કે માં તમારી પાસે રમશે. કારણ કે માએ જોયું હશે કે કેટલા દીવા કર્યા છે, કેટલી ભક્તિ કરી છે, કેટલા મારા થયા છે. જેટલા જેટલા તમે માના સુધી ગયા ને એટલા એટલા માએ મારા સુધી તમને મોકલી દીધા.